જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.12. આત્માની નિત્યતા અને નિર્વિકારતાનું નિરૂપણ ભગવાન શ્રી કૃષ્ણ હવે અર્જુનને કરે છે. ન તુ એવમ અહમ જાતુ ન આસમ ન તત્વમ ન ઈમે જનાધિપાહ ન ચ એવ ન ભવિષ્યામહ સર્વે વયમ અતઃ પરમ. હું કોઈ કાળમાં ન હતો એવું નથી, તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી, અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ એનર્જી કન્ઝર્વેશનનો લો એટલે કે ઉર્જા સંરક્ષણના સિદ્ધાંતની એકદમ સ્પષ્ટ રજૂઆત કરે છે કે ઉર્જાનો નાશ નથી થતો, ઉર્જાનું ઉત્પન્ન નથી કરી શકાતી, ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. સેમ આત્મા નાશ નથી થતી, આત્મા જન્મ નથી લેતી, આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. સો ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા અર્જુનને બહુ સ્પષ્ટપણે કહેવા માંગે છે કે તું પણ હતો અને હું પણ હતો જ, એ ભૂતકાળમાંય અને હજી ભવિષ્યકાળમાંય તું પણ હઈશ અને હું પણ હઈશ. તો તું આ બધું મૂકી દે. જેમ વાદળની પાછળ સૂર્ય ઢંકાઈ જાય એમ આત્મા ઢંકાઈ જતો હોય છે, અને આ શરીર મળ્યું છે, કાલે બીજું મળશે, પરમ દિવસે ત્રીજું મળશે. બધું જ અનિત્ય છે અને બધું જ ચેન્જ છે. એટલે અહીંયા સમજવા જેવું છે કે હિન્દુ ધર્મમાં એકમાત્ર ધર્મ એવો છે કે જેમાં પુનર્જન્મવાદ છે. તમારે બે વસ્તુને માનવી પડે, પુનર્જન્મવાદ અને ગાય. આ બેમાં માનો એટલે તમે હિન્દુ છો. તો પુનર્જન્મવાદની થિયરી નથી ખ્રિસ્તીમાં, નથી મુસ્લિમમાં. એ લોકો માટે આ જન્મ છે. જ્યારે આપણે આપણા સંકલ્પ બાકી રહી જાય તો આવતા જન્મે કરીએ. અમુક લોકો કેટલી બધી ચેતના કે સ્કિલ લઈને આવતા હોય છે, બીજા જન્મમાં પૂરું કરતા હોય. અહીંયા મારા માટે શીખવા જેવું એવું છે કે શું હું મારા આ શરીરને અને મારા આજના મેં ક્રિએટ કરેલા રોલ પૂરતો સીમિત રહી જઈશ, કે પછી હું મારા શરીરથી ઉપર ઉઠીને, મારા આજના રોલથી ઉપર ઉઠીને આત્માની નિત્યતા પર અને એના નિર્વિકારપણા પર ઊભો રહે અને મારા સાચા પર્પઝફુલ કામને આગળ વધારીશ. થેન્ક યુ.